નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની હાર બાદ હવે અહીંયાના સાંસદ મનસુખભાઈ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે। સાંસદ આક્રમક મૂડમાં છે। તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી આદિવાસીઓને ગેરમાર્ગે દોર્યા। આમ આદમી પાર્ટી તો એકમાત્ર મોહરું ભાજપને તોડવા નેગેટિવ પ્રચાર થયો। ભાજપને નુકસાન પાછળ બાહ્ય પરિબળ જવાબદાર છે। ચેતર વસાવાની જીત વખતે પણ વિરોધી પરિબળો સક્રિય છે તેવી વાત મનસુખ વસાવાએ કરી હતી। કે આમ આદમી પાર્ટી તો એક મોહરું છે। આના આમ આદમી પાર્ટી પાછળ પડદા પાછળ કેટલાક પરિબળો એવા કામ કરી રહ્યા છે, જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું મોટું નુકસાન થયું છે। જિલ્લા પંચાયતની 1-2 સીટ, તાલુકા પંચાયતની 2-4 સીટ, જિલ્લાના જે જવાબદાર લોકોએ પસંદગી જે કરી છે એમાં થોડી થાપ ખાઈ ગયા છે। ઉમેદવારીની પસંદગીમાં થોડો થાપ ખાઈ ગયા, પણ એ 5% કે 10%, પણ બાકીનો મોટો ભાગનો ભાગ જો ભગજો હોય તો ખોટો અપપ્રચાર, સમાજને આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના કેટલાક પ્રયાસો, કેટલાક પરિબળો કરી રહ્યા છે। એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું નર્મદા જિલ્લા પંચાયત કે જે આમ આદમી પાર્ટીના હાથમાં આવી છે તેને લઈ હવે મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે। એમણે કહ્યું કે કેટલાક બાહ્ય પરિબળ પણ જવાબદાર છે। એમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે।